જય શ્રી સ્વામિનારાયણ. ન્યાયકરણ એચએસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. લેસન નંબર 217 આજે આપણે એવી એક પ્રાર્થના શીખવા જઈ રહ્યા છીએ જે તમને રોજે રોજ તમે ગાતા જશો. આપણે જે સવારે પૂજા કરીએ છીએ ત્યારે આપણે નિત્ય પ્રાર્થના રૂપે પૂજા આપણે જે માનસિક પૂજા કરીએ પછી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. પ્રેમાનંદ સ્વામી દ્વારા રચવામાં આવેલ છે, તો એ આપને જરૂર ગમશે. એનો સ્કેલ આપણે રાખ્યો છે. પહેલી ગાડી એના સ્વરો છે ઉપયોગમાં આવતા. મધ્ય સપ્તકનો સા, રે, કોમળ ગ, મ, પ, ધ કોમળ, ની કોમળ, તા સપ્તકનો સા. ગ, ધ અને ની કોમળ આવે છે, જે આશાવાળી તમે ઠાઠ કહી શકો. અને આપણે ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માગું છું. ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય તમારો. નિશ્ચય થાય તમારો. અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું એ વર માગું છું. માત્મ્ય જ્ઞાન સહિત હરી એવી એકાંતિકી ભક્તિ. એકાંતિકી ભક્તિ. પ્રીત રહો તવ ચરણમાં બીજે રહો સદા વિરક્તિ એ વર માગું છું. હું તમારું ભક્તપણું હરિ એમાં કોઈ પ્રકાર. એમાં કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાતનો એ આપો ધર્મ કુમાર એ વર માગું છું. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય. દ્રોહ ક્યારે નવ થાય. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાજ એ વર માગું છું. દાસ તમારા દાસનો
કરું એ વર માંગુ છું. ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગુ છું. તો ચાલો શીખીએ. એનો સ્થાયી પાઠ ભક્તપતિ ભગવાન ભક્તપતિ ભગવાન ઈ નાનકડો આલાપ છે. ભક્તપતિ ભગવાન એ વર માંગુ છું એ વર માંગુ છું. આખું ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગુ છું. દયાનિધિના નોટેશન આ જ રીતે આવશે ધર્મકુંવર પ્રમાણે. તો આખું સ્થાયી ધર્મકુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગુ છું. ભગવાનમાં જે ન કરી વગાડીએ પછી ન પછી આ એના માટે કોમો કરે. ભક્તપતિ ભગવાન એ વર માંગુ છું. અંતરા જોઈએ. નિર્વિકલ્પ ભૂતમગતિ એવો નિશ્ચય થાય તમારો નિશ્ચય થાય તમારો. આગળ એ તો ધર્મકુંવર પ્રમાણે જ આવી જશે. નિર્વિકલ્પ ભૂતમગતિ એવો નિશ્ચય
નિશ્ચય જાય તમારો આલાપ લેવો હોય તો આમ મગ રે કરી નીચે લઈ લેવાનું પછી અલગેલા તમ આગળ એમાં ધર્મ કુંવર પ્રમાણે આવી રીતે આવશે ના નોટેશન તમે આપું છું લખી લો 3 પેજ છે આપણી પૂજામાં નિત્ય પ્રાર્થના છે એટલે ખાસ તૈયાર કરજો અને રોજ એ પ્રમાણે ગાવાનું વગાડવાનું રાખજો તો ફરીથી મળીશું અને આવા કંઈ તમારે બીજા નવા કીર્તન ને નિત્ય નિયમના શીખવા હોય તો જરૂર સંપર્ક સાધશો જય શ્રી સ્વામિનારાયણ